ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે બનેલો બ્રિજ મરણકાળ બન્યો. મહુવાના માઢિયા ગામ પાસે બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. 10 વર્ષ પહેલા 2000 કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો. રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરે જ આ બ્રિજ બનાવ્યો હતો. અનેક વખત બ્રિજ સ્ટેપલિંગ કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. આજ બધે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર. રાજુ, ખૂબ આ ગંભીર એ બેદરકારી આવી છે, કારણ કે બ્રિજના કામમાં સવાલ એ થઈ રહ્યો છે કે કારણ કે કટકી કોણે કરી, કારણ કે વારંવાર એ બ્રિજની સ્ટેપલિંગ કરવામાં આવી, એ છતાં પણ એ સુધારો તો આવ્યો જ નથી. વાત કરીએ તો જે બ્રિજનો મામલાની અંદર હતું કે બ્રિજ તૂટવા કે તેમાં તિરાડો પડવો ગુજરાતમાં અનેક જગ્યાએ કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. ત્યારે ભાવનગર સોમનાથ જે નેશનલ હાઈવે આવેલો છે અને આ મહુવાના માઢિયા ગામ પાસે આ બ્રિજમાં તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે. તો સ્લેપિંગની અંદર અનેક જગ્યાએ જે સ્ટેબલિંગ કર્યું હોવા છતાં પણ આ મોટી તિરાડો વધતી જતી રહી છે તેવું સામે આવ્યું છે. ભાવનગર સોમનાથ જે નેશનલનું કામ છે એ 2016માં 3 તબક્કામાં 2000 કરોડથી વધુના ખર્ચે શરૂ કરાયું હતું. પરંતુ કાંઈક ને કાંઈક આ જે દ્રશ્યો સામે આવ્યા છે જે મહુવા તાલુકાના માઢિયા ગામ પાસેના છે અને આ બ્રિજ પર જે સમયસર નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરે તો મોટી દુર્ઘટના ઘટે તેવી પણ નવાઈ નહીં. જી અંકુર. જી બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.